કેમ છો મિત્રો? બધા મજામાં છો ને? સૌપ્રથમ આપ સૌ મિત્રોને નમસ્કાર. હું છું તમારો સાથી મિત્ર જ્ઞાન સાથે મિત્રતા ચેનલ પર હાર્દિક સ્વાગત કરું. મિત્રો, આપણે ઘણીવાર કોઈ કાર્ય કરતો હોય કે પછી કોઈ સરકારી નોકરી માટે પરીક્ષા આપવા જતા હોઈએ છીએ અને રિઝલ્ટ નિષ્ફળતાનું મળે છે ત્યારે ઘણીવાર આપણા દોષ પર, આપણા નસીબ પર આપણે દોષ ઠરાવતા હોઈએ છીએ. ત્યારે આના માટે આપ સૌ મિત્રોને ખૂબ જ મહત્ત્વનું અને ખૂબ જ જીવનમાં ઉપયોગી બને એવું મોટિવેશનનું વાક્ય દ્વારા આપને સમજાવવા માંગુ છું. મિત્રો, આ વિડીયોને તમે અંત સુધી જોજો અને સબસ્ક્રાઈબ કરજો, લાઈક કરજો અને શેર કરજો, જેથી કરીને તમારા પણ સાથી મિત્રો આ મોટિવેશન વિડીયો વિશે સમજે અને માહિતી પ્રદાન કરે અને એક સફળતાનું પગલું સફળતા મેળવવા માટે સક્ષમ બને એવી આશા રાખું. તો ચાલો આપણે વધુ સમય ન લેતા શરૂઆત કરીએ. મિત્રો, નસીબ, ભાગ્યને દોષ ન આપો. શું કહે છે કે ડોન્ટ બ્લેમ ફેટ સક્સેસ ઓનલી શું સેસ those who have the courage to realize their dreams with their own sweets. શું કહે છે કે નસીબને દોષ ન આપો સાહેબ. કેમ કે સફળતા માત્ર એવા લોકોને જ પસંદ કરે છે. સફળતા માત્ર એવા લોકોને જ પસંદ કરે છે કે જેઓ પોતાના પરસેવાથી પોતાના સપના સાકાર કરવાની હિંમત રાખશે. મિત્રો, આ જે મોટિવેશન વાક્ય છે ખૂબ જ મહત્વનું છે કે નસીબને દોષ ન આપો. સફળતા માત્ર એવા લોકોને જ પસંદ કરે છે જેઓ પોતાના પરસેવાથી પોતાના સપનાઓને સાકાર કરવાની હિંમત રાખે છે, મર્દાનગી રાખે છે. તો આ જે મોટિવેશન એક વાક્ય છે એનો મકસદ એટલું જ છે કે તમે જ્યારે કોઈ પણ કાર્ય કરો છો ત્યારે નિષ્ફળતા મળે ત્યારે નિરાશ, ઉદાસ થઈને આપણા દોષ આપણા નસીબ પર નહીં ઠાલવવાનું. કારણ કે આપણને એક કહેવત છે ને, નિષ્ફળતા એ જ સફળતાની ચાવી છે. આપણને નિષ્ફળતા મળે ને તો જ આપણે આજે સફળતાના જે પગથિયા, સફળતાને જે સીડી ચડવા માટેના જે આપણે સક્ષમ બનીએ છીએ અને આપણે આવી જ હિંમત રાખીને મહેનત કરીએ ત્યારે આપણને સફળતા પણ મળે છે. ઘણીવાર ઘણા બધા મિત્રોએ સફળતા મેળવતા હોઈએ છીએ, પરંતુ એમને આપણે પૂછતા નથી કે તમે કેવી રીતે સફળતા મેળવી, કેટલો સમય મહેનત કરી, કઈ દિશામાં મહેનત કરી. જો આપણે મહેનત કરવાની જે દિશા જ ખોટી હોય તો સફળતા ક્યાંથી મળે? પછી આપણે પોતે નારાજ થઈને આપણા ભાગ્યને, આપણા નસીબને એટલે કે આપણી જાતને નીચી કરીએ છીએ. આપણી જાતને અને આપણા વિચારોને દબાવવાનો પ્રયત્ન કરીએ છીએ, જે આજના યુવાનો માટે ખૂબ જ માઇનસ પોઈન્ટ કે ખૂબ જ કમજોરી ભર્યું વિચાર પેદા કરે છે અને સફળતાની જે શિખર પર ચડવા માટે રોકી દે છે અને આજીવન એનો અહેસાસ આપણને થતો હોય છે. તો આપ સૌ મિત્રો આપણે બધા સાથે મળીને ફરી કોઈ સરકારી ભરતીમાં નપાસ થયા હશે તો ફરી એકદમ સરળ અને સાદી અને સાચી દિશામાં મહેનત કરી અને સફળતા મેળવીએ એવી હું આશા રાખું છું. આપણી દિશા, આપણી મહેનત કરવાની લાગણી જો સાચી હશે તો સફળતાને પણ આવવું જ પડશે મિત્રો. તો ચાલો, બસ આટલું. આપ સૌનો આભાર મિત્રો.
આપ સૌએ આ ચેનલને જે જ્ઞાન સાથે મિત્રતા આપણે કરીશું તો જ આપણે સફળતા મેળવીશું એવા ઉદ્દેશ્યથી આ તમારો સાથી મિત્ર તમારી સમક્ષ આવા મોટિવેશનના વિડીયો મૂકતો હોઉં છું. તો આપ સૌએ મોટિવેશન વિડીયો નિહાળવા આપ સૌને અપીલ કરું છું અને આપ સૌએ એક સાચી દિશામાં અને લાગણી અને ઈમાનદારીપૂર્વક મહેનત કરીને સફળતા મેળવે એવી આશા રાખું છું. જય હિન્દ, જય જવાન, જય કિસાન. આભાર.